चलो तो આપણે ત્રુટીનો અંદાજ જોઈએ, જેને 3 ભાગની અંદર આપણે જોવાનું છે। પહેલું નિરપેક્ષ ત્રુટી। નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય? તો કે જો આપણે પ્રયોગ કરતા હોય એટલે જુદા જુદા મૂલ્યો છે એ આપણને મળે છે, જેને શું કહેવાય? प्रायोगिक मूल्य। परंतु जे प्रायोगिक मूल्य है ए साचा मूल्य करता घणी वखत जुदू पण होई शके। तो बस आ प्रायोगिक मूल्य अने साचा मूल्यना तफावतने प्रायोगिक मूल्य अने साचा मूल्य ना तफावतने निरपेक्ष त्रुटि कहे छे। फरीथी निरपेक्ष त्रुटि एटले शुं? प्रायोगिक मूल्य अने साचा मूल्यना तफावतने निरपेक्ष त्रुटि कहे छे। हवे घणी वखत आपणे साचुं मूल्य जाणता न होईए तो तेनुं सरेराश मूल्य लेवामां आवे छे। सरेराश एटले આપણે જાણીએ છીએ ધોરણ 7 થી ભણીએ સરાસરી, ત્યાર પછી મધ્યક, આ બધા પોઈન્ટની અંદર આપણે કીધેલું કે સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા, બરાબર। ચલો તો એ પ્રમાણે આપણે અહીંયા કોઈ એક એ રાશિ લઈએ। એ કોઈ ભૌતિક રાશિ છે જે કોઈ પણ હોઈ શકે, આવર્તકાર છે, અવરોધ છે, વક્રી ભવનાંક છે, બરાબર। ઓકે, ચલો તો અહીંયા એ જે છે એના પ્રાયોગિક મૂલ્ય a1 a2 અપ ટુ an મળે છે। જે પ્રાયોગિક મૂલ્ય છે a1 a2 અપ ટુ an આ કોઈ એક ભૌતિક રાશિનું मापन करता मळता प्रायोगिक मूल्यों छे, बराबर। तो हवे आमां निरपेक्ष त्रुटि शोधवी होय तो पहलू काम शुं करवुं जोईए? आनुं सरेराश मूल्य शोधवुं जोईए। आनुं सरेराश मूल्य, सरेराश एटले एने ए मीन अथवा ए बार बेमांथी कोईपण वडे दर्शावी शको। मीन एटले सरेराश, बराबर। तो सरेराश एटले अवलोकनोनो सरवाळो। तो अहींया अवलोकनो कोण छे? a1 a2 अप टू an, तेमनो सरवाळो a1 प्लस a2 प्लस अप टू an भाग्या n। जे दरेकने आवडे छे। कोईपणનું સરેરાશ મૂલ્ય એટલે અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા। તો આપણા દાખલાનું પહેલું સ્ટેપ આ થશે કે જે અવલોકનો તમને આપેલા હશે એનું પહેલું સ્ટેપ સરેરાશ મૂલ્ય લેવાનું આવડી જશે। સરેરાશ મૂલ્ય એટલે શું? અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા। પછી આવશે બીજું સ્ટેપ, દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ। દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ। હવે જો નિરપેક્ષ ત્રુટિને સંજ્ઞામાં ડેલ્ટા વડે દર્શાવાય। निरपेक्ष त्रुटि ने संज्ञा में सेना वडे दर्शावाय? डेल्टा वडे। आ जे त्रिकोणाकार छे ने डेल्टा बोलाय। तो पहलू अवलोकन a1 छे तो a1 में उद्भवती निरपेक्ष त्रुटि जेने शुं लखाय? डेल्टा a1, बराबर। चलो आ प्रमाणे बोलो a2 में उद्भवती निरपेक्ष त्रुटि ने शुं लखाय? डेल्टा a2। चलो त्रीजू a3 में
ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટીને શું લખાય? ડેલ્ટા A3 અપ ટુ n માં અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટીને શું લખાય? ડેલ્ટા an. બરાબર. ચલો, નિરપેક્ષ ત્રુટી શું કહે છે? પ્રાયોગિક મૂલ્ય માઈનસ સાચું મૂલ્ય. તો આનું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? A1 માઈનસ સાચું મૂલ્ય તો કે A મીન. કારણ કે આપણી પાસે સાચું નથી તો કયું મૂલ્ય લેવાનું? સરેરાશ મૂલ્ય. અને સરેરાશ મૂલ્ય એટલે A મીન. ચલો તો એ પ્રમાણે બોલો. ડેલ્ટા A2 માં શું આવશે? સરસ, બોલો બોલો. હા, A2 માઈનસ A મીન. ચલો, ડેલ્ટા A3 માં શું આવશે? હા, A3 માઈનસ A મીન. સરેરાશ મૂલ્ય તો બધાનું એ જ રહેશે, ખાલી પ્રાયોગિક મૂલ્ય બદલાતું જશે. ચલો તો હવે છેલ્લો તક છે ડેલ્ટા an માં શું આવશે? an માઈનસ A મીન. સમજ પડી? કોઈ પણ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી એટલે તેનું પ્રાયોગિક મૂલ્ય માઈનસ સાચું મૂલ્ય. જો સાચું મૂલ્ય ન હોય તો એનું સરેરાશ મૂલ્ય લેવાનું. ઓકે, હવે અહીં ડેલ્ટા A1 ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા an એ ધન કે ઋણ હોઈ શકે, પરંતુ નિરપેક્ષ ત્રુટી હંમેશા ધન જ હોય છે. નિરપેક્ષ ત્રુટી હંમેશા ધન જ હોય છે. તો એનું ધન મૂલ્ય લેવું હોય તો આપણે નાના હતા ત્યારથી ભણીએ શેનો ઉપયોગ કરવાનો? માનાંક. બરાબર ને? જે માનાંક છે એક એવી જાદુઈ પેટી છે કે એની અંદર કોઈ ઋણ મૂલ્ય આવે તો પણ એને ધન કરી દે. દાખલા તરીકે માનાંકમાં -3 હોય તો કેવા થઈ જાય? +3. તો માનાંક લઈ લો એટલે ધન મૂલ્ય આવે. તેથી આપણું ત્રીજું સ્ટેપ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટી. જુઓ, શબ્દ છે એ ખાસ અહીંયા સમજવાનો છે. શબ્દની અંદર તમે જોશો તો સરેરાશ એટલે મીન અને નિરપેક્ષ એટલે ડેલ્ટા. તેથી આને સંજ્ઞામાં ડેલ્ટા A મીન કહેવાય. ચલો ફરીથી, પહેલું A મીન એટલે સરેરાશ, જે દરેકને આવડી જાય. અવલોકનોનો સરવાળો ના છેદમાં સંખ્યા. પછી બીજું સ્ટેપ, દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી એટલે પ્રાયોગિક મૂલ્ય માઈનસ સરેરાશ મૂલ્ય. તો આ પ્રમાણે દરેક અવલોકનમાં શોધી લીધું. તેમાંથી કોઈ ધન ઋણ એમ હોઈ શકે, પણ આપણે તો નિરપેક્ષ ત્રુટીની જરૂર છે જે હંમેશા ધન હોય. તેથી એની સરેરાશ નિરપેક્ષ ત્રુટી લેવાનું. શું લેવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટીનું મૂલ્ય. બરાબર ને? ડેલ્ટા A1 ડેલ્ટા A2 પ્લસ અપ ટુ ડેલ્ટા an. અને પછી સરેરાશ એટલે સંખ્યા n વડે ભાગી દેવાનું. તો આને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તેથી દાખલામાં તમે અહીંયા માનાંક લઈ લેશો ડાયરેક્ટ તો પણ ચાલશે. બરાબર છે? તમે પહેલા ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા an શોધો છો, એની જોડે જ એનો માનાંક લઈ લો તો પણ દાખલામાં ડાયરેક્ટ ચાલે. બરાબર? અને ના લઈએ તો આ સ્ટેપમાં લેવાનું. તો શું થશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટીની સંજ્ઞા ડેલ્ટા A મીન બરાબર માનાંકમાં ડેલ્ટા A1 પ્લસ માનાંકમાં ડેલ્ટા A2 પ્લસ અપ ટુ માનાંકમાં ડેલ્ટા an અપોન n.
સમજણ પડી ગઈ? તો આને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એની મદદથી તમે કોઈ પણ રાશિને ત્રુટિ સાથે આ રીતે દર્શાવી શકો. a is equal to a mean plus or minus delta a mean. દેખાય છે દરેકને? હા, a બરાબર a mean plus or minus delta a mean. બરાબર? જ્યાં a mean એટલે સરેરાશ મૂલ્ય અને delta a mean એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આપણે જોઈશું કે કેવી રીતે ત્રુટિ સાથે દર્શાવી શકાય. દાખલા તરીકે ચલો, તમારી પાસે કોઈ 5 અવલોકન છે જેનું સરેરાશ મૂલ્ય મળે છે 10. જેનું સરેરાશ મૂલ્ય કેટલું મળે છે? 10. હવે તમે સરેરાશ મૂલ્ય છે 10, એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો છો તો એ આવે છે 2. બરાબર? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ આપણે ચલો લઈ લઈએ 0.2. તો આ રાશિના મૂલ્યને 10 પ્લસ ઓર માઇનસ 0.2 વડે દર્શાવાય. કેવી રીતે દર્શાવાય? 10 પ્લસ ઓર માઇનસ 0.2. ક્લિયર? ચલો હવે આવે છે બીજું સાપેક્ષ ત્રુટિ, જેને સાપેક્ષ કે આંશિક ત્રુટિ કહેવાય. સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ. તો સાપેક્ષ કે આંશિક ત્રુટિ કોને કહેવાય? તો યાદ રાખજો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા a mean ના છેદમાં સરેરાશ મૂલ્ય એટલે a mean. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો ડેલ્ટા a mean અપોન a mean, જેને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ. તો આવડશે. સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ કહે છે. હવે સાપેક્ષ ત્રુટિને જો આપણે ટકાવારીમાં દર્શાવીએ તો તેને પ્રતિશત ત્રુટિ કહે છે. એટલે કે આને ડેલ્ટા a કહીએ તો ડેલ્ટા a ગુણ્યા 100%. આટલા સ્ટેપ કરો એટલે તમારો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય. તો પ્રતિશત ત્રુટિ, પ્રતિશત એટલે ટકાવારી અને ટકાવારી આવે એટલે ગુણ્યા 100%. બરાબર? તો આ 5 સ્ટેપ છે દાખલાના. ફરીથી બોલું, કયા 5 સ્ટેપ? પહેલું સ્ટેપ સરેરાશ મૂલ્ય લેવાનું, જે કેવી રીતે લઈ શકાય? અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. પહેલું સ્ટેપ આવડી જાય દરેકને? સરેરાશ લેતા શું કરવાનું? અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. બરાબર? ત્યાર પછી બીજું સ્ટેપ, આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, જે કેવી રીતે શોધી શકાય? તો કે જે સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય હોય એ પ્રાયોગિક મૂલ્યમાંથી બાદ કરવાનું. ચલો, પહેલાનું પ્રાયોગિક મૂલ્ય a1, સરેરાશ મૂલ્ય a mean. તો એની નિરપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા a1 બરાબર a1 માઇનસ a mean. ઓકે, તો a1 માઇનસ a mean બીજા અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા a2 બરાબર a2 માઇનસ a mean. આમ દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શોધવાની. તો પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ ક્લિયર.
હવે ત્રીજું સ્ટેપ, આ જે નિરપેક્ષ ત્રુટિ છે એના મૂલ્યનો શું લઈ લેવાનું? સરેરાશ. ફરીથી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના મૂલ્યનો સરેરાશ લેવાનો, જેને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જેને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો અહીંયા જે નિરપેક્ષ ત્રુટિ આવી હોય એ ધન કે ઋણ હોઈ શકે, પણ અહીંયા તો એના ધન મૂલ્યો જ આવશે. એને સંખ્યા વડે ભાગી દો તો એને શું કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય તો એના ઉપરથી સાપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો ડેલ્ટા એ મીન ભાગ્યા સરેરાશ એટલે એ મીન. અને આ સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવીએ તો એને પ્રતિશત ત્રુટિ કહે છે. તો આ રીતે ત્રુટિનો અંદાજ મેળવી શકાય કે ભાઈ કેટલી ત્રુટિ રહી છે, માપન દરમિયાન કેટલી ત્રુટિ રહી છે એનો અંદાજ મેળવી શકાય. બરાબર છે. તો આ અંદાજ મેળવવા માટે ત્રુટિનો અંદાજ છે એ આપણે જોવાનું છે. ચલો તો આને આધારિત એક્ઝામ્પલ જોઈએ આપણે. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2.7. ચલો ઉદાહરણ નંબર 2.7. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો દરેક. ઓકે, ચલો તો ઉદાહરણ 2.7. આ જ પોઈન્ટ, આ જ મેથડ આપણે ઉદાહરણથી જોઈએ અને પછી એના જેવો એક્ઝામ્પલ તમને ગ્રુપમાં હોમવર્કમાં મોકલી દઈશ. બરાબર છે. ચલો લખો ઉદાહરણ 2.7. દરેકે ટેક્સ્ટ બુક જોડે રાખવાની છે એટલે રકમ છે લખવી ના પડે, હું બોલી દઈશ તો ચાલશે. બરાબર છે. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. દેખો અહીંયા એક પ્રયોગ છે જે સાદા લોલકનો છે અને એમાં આવર્તકાળ માપીએ, જેના ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે. દેખો તમને જુદા જુદા અવલોકન આપેલા છે તો એને આવર્તકાળમાં લઈએ તો પહેલું T1 બરાબર કેટલા છે? 2.63 સેકન્ડ. ચલો બીજું T2 કહીએ. આવર્તકાળ છે એટલે T સંજ્ઞા લીધી, 2.56 સેકન્ડ. ત્યાર પછી 2.42 એટલે T3 બરાબર 2.42 સેકન્ડ. ત્યાર પછી 2.71 તો T4 બરાબર 2.71 સેકન્ડ. ત્યાર પછી T5 2.80 સેકન્ડ. આટલા અવલોકન છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ એટલે આપણે સરેરાશ ડેલ્ટા ટી મીન શોધવાનું, જેને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ ટી અને પ્રતિશત ત્રુટિ એટલે ડેલ ટી પ્રતિશત, આ શોધવાનું છે. તો જુઓ પહેલું સ્ટેપ કયું આવશે? તો હમણાં જ તમને શીખવાડ્યું એ પ્રમાણે પહેલું સ્ટેપ આનું સરેરાશ લેવાનું એટલે કે ટી મીન અથવા ટી બાર. આ બધાનો સરવાળો, તો કેલ્ક્યુલેટરમાં ફટાફટ આનો સરવાળો કરી દો. 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80. ફટાફટ આનો સરવાળો કરી દો. નીચે સંખ્યા કેટલા છે? 5, એટલે એને 5 વડે ભાગી દેવાના. ચલો સરવાળો કરશો તો કેટલા આવશે? બધાને 13.12 આવે છે. બરાબર ને? તો 13.12 ભાગ્યા 5 કરી દો. ઓકે, 13.12 ભાગ્યા 5 કરો તો કેટલા આવશે? ઓકે, દરેકને
2.624 સેકન્ડ આવશે। તો અહીંયા આપણે દશાંશ ચિહ્ન પછી બે જ આંક લેવાના છે, એટલે 6 અને 2 સુધી જ આવશે, એટલે 2.62 સેકન્ડ। આ 4 ને આપણે દૂર કરી દઈએ તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં। કેમ? કારણ કે તે 5 કરતા નાની સંખ્યા છે, જે આપણે સાર્થક અંકોમાં ભણીશું। બરાબર। ચલો હવે બીજું સ્ટેપ, દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ। ચલો તો પહેલું અવલોકન છે એને T1 કીધું, તો એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિને કહેવાય ડેલ્ટા T1। તો અવલોકનનું મૂલ્ય છે કેટલું? 2.63 અને સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય છે 2.62। ચલો 2.63 માંથી 2.65 જશે તો 0.01। ચલો આ રીતના ડેલ્ટા T2 કેટલું છે મૂલ્ય? 2.56 માઈનસ 2.62। 2.56 માંથી 2.62 જશે તો કેટલા આવશે? -0.06। પણ આપણે દરેકનું અહીંયા મૂલ્ય જ લઈ લઈએ, એટલે કે માનાંક। તો માનાંકમાં લઈશું એટલે ઋણ મૂલ્ય છે એ કેવું થઈ જશે? ધન। એટલે શું આવશે? 0.06। મેં તમને કીધું હતું ને થિયરી માટે બરાબર છે, બાકી એક્ઝામ્પલમાં ડાયરેક્ટ માનાંક લઈ લેવાનો। ચલો એના પછી માનાંકમાં ડેલ્ટા T3। ચલો T3 કેટલા છે? 2.42 માઈનસ 2.62 એટલે આવશે -0.20। પરંતુ આપણે અહીંયા મૂલ્ય માનાંક લઈએ છીએ એટલે કેટલા કહેવાય? 0.20। ખબર પડવા માંડી દરેકને? ઓકે। માનાંકમાં ડેલ્ટા T4 देखो 2.71 माइनस 2.62। चलो तो कितना बाकी रहશે? यस 0.09। हाँ कैलकुलेटर में जोड़े करते जवाब। પછી डेल्टा T5। चलो T5 કેટલા આપેલા છે? 2.80। સાચું મૂલ્ય કેટલું છે? 2.62। 2.80 માંથી 2.65 જાય તો કેટલા રહેશે? ઓકે 0.18। તો બીજું સ્ટેપ, પહેલું સ્ટેપ આવડી જાય સરેરાશ। બીજું સ્ટેપ દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ। ત્રીજું સ્ટેપ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। જુઓ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેને શું કહેવાય? ડેલ્ટા ટી મીન। નિરપેક્ષ એટલે ડેલ્ટા અને સરેરાશ એટલે મીન। તો આ બધાનો સરવાળો માનાંકમાં ડેલ્ટા T1 પ્લસ માનાંકમાં ડેલ્ટા T2 પ્લસ માનાંકમાં ડેલ્ટા T3 પ્લસ માનાંકમાં ડેલ્ટા T4 પ્લસ માનાંકમાં ડેલ્ટા T5 ભાગ્યા 5। તમારે ડાયરેક્ટ આ મૂલ્યો જ લખવાના। ચલો આ બધાનો સરવાળો કેલ્ક્યુલેટરથી કરી દો। 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 સરવાળો કરી દેશો તો કેટલા આવશે? ફટાફટ બોલો। हाँ 0.54 ભાગ્યા 5 કરો। 0.54 ભાગ્યા 5 કરશો તો લગભગ 0.55 જેવું લઈએ તો 0.11 આવશે। તો આ આવી ગયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। બરાબર છે? તેથી આ અવલોકનને તમે આ પ્રમાણે લખી શકો। જુઓ T બરાબર સાચું મૂલ્ય કેટલું છે? 2.62 પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટિ ભેગું જ લખવાનું। T બરાબર 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 આ રીતે લખાય। એટલે કે 0.11 ઉમેરો એટલે કેટલા થશે? 2.73 અને 0.11 બાદ કરો તો કેટલા આવશે? 2.51। આમની વચ્ચે એની કિંમત હોઈ શકે। બરાબર છે? તો આ રીતના નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવાય। હવે એની સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ લઈએ તો દેખો સાપેક્ષ ત્રુટિ
del t બરાબર શું થશે તો કે ભાઈ હમણાં જ આપણે શીખી ગયા ડેલ્ટા a મીન અપોન a મીન તો અહીંયા ડેલ્ટા t મીન કેટલા છે 0.11 ભાગ્યા 2.62 ચલો આ કરી દો એટલે તમારી સાપેક્ષ ત્રુટિ આવશે જે કેટલી હશે યસ સાદુરૂપ આપીને કહેજો તો કેટલા આવે છે 0.04 તેથી પ્રતિશત ત્રુટિ એટલે આની સાથે શું ગુણી દેવાનું 100% એટલે ગુણ્યા 100% તો જવાબ આવે 4%. તો આ રીતે તમે ત્રણે ત્રણ ત્રુટિ શોધી શકો. જુઓ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ત્યાર પછી સાપેક્ષ ત્રુટિ અને ત્યાર પછી પ્રતિશત ત્રુટિ. તો આ રીતના તમને એક એક્ઝામ્પલ આપીએ તો દરેકને ફાવશે. હા જુઓ એક્ઝામ્પલમાં આ જ વસ્તુ કરવાની છે. ફરીથી તમને આ 5 સ્ટેપ રિપીટ કરી દો. પહેલું સ્ટેપ સરેરાશ લેવાનું, જેટલા બી અવલોકન આપેલા હોય. અહીંયા 5 છે, તમને વધુ 3 કે 4 આપશે. ચલો 5 આપી દીધા, નો પ્રોબ્લેમ. તો પહેલું સ્ટેપ સરેરાશ લેવાનું. બીજું સ્ટેપ દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ, જે કેવી રીતે લઈ શકાય તો કે પ્રાયોગિક મૂલ્ય માઈનસ સરેરાશ મૂલ્ય. અને ત્રીજું સ્ટેપ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે બધા જ જે મૂલ્યો છે એનો સરેરાશ લઈ લેવાનો. અને છેલ્લે સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ.